ઝઘડિયા તાલુકાના પણેથા અને ઇન્દોર ગામે પહોંચી સાંસદ મનસુખ વસાવાએ વરસાદને પગલે ખેતીને થયેલ નુકસાની અંગેનો તાગ મેળવ્યો। ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાએ દબદબાટી બોલાવી છે, જેને લઈને ખેડૂતોએ મહેનતે તૈયાર કરેલ કેળનો મોટા ભાગનો પાક જમીનદોસ્ત થઈ જતા કેળના પાકને મોટું નુકસાન થવા પામ્યું। ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા આજે ઝઘડિયા તાલુકાના પણેથા અને ઇન્દોર ગામે પહોંચ્યા અને સ્થળ નિરીક્ષણ કરી વરસાદને પગલે કેળના પાકને થયેલ નુકસાની અંગેનો તાગ મેળવ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ મનસુખભાઈ વસાવાએ ખેતરમાં હાજર ખેડૂતોની હાજરીમાં જ ખેતીવાડીના અધિકારીઓને ફોન કરી આવા સમયે ઓફિસની બહાર નીકળી નુકસાનવાળા વિસ્તારોમાં પહોંચી સર્વેની કામગીરી હાથ ધરવા માટે રીતસરનો ઉધડો લીધો। વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયો છે। આજે તમે પણેથાની મુલાકાતે છો, શું કહેશો? આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ખૂબ અતિ ભારે વરસાદ પડવાના કારણે રોડ રસ્તાથી માંડીને બધું જ તૂટ્યું છે। ક્યાંક ક્યાંક પૂરના કારણે લોકોના ઘરોમાં સોસાયટીમાં પાણી આવી ગયા છે અને સાથે સાથે તેટલું જ ખેડૂતોને પણ આખા ગુજરાતભરની અંદર નુકસાન થયું છે। ભરૂચ જિલ્લામાં પણ આ ઝઘડિયા તાલુકાના ઇન્દોર વિસ્તાર, પણેથા વિસ્તાર અને ગોવાલી વિસ્તાર જે નર્મદા કાંઠે આવ્યો છે, ગોવાલી વિસ્તારમાં તો આખા 4 થી 5 ગામોમાં ખેતરમાં પાણી ફરી વળ્યા છે અને કેટલાક રેલવે ટ્રેકની આસપાસ, બુલેટ ટ્રેન કે પછી એક્સપ્રેસવેની આસપાસ પણ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનો માલ પાણીમાં આજે છે। આજે ઇન્દોર પણેથા ગામની મુલાકાતે છે। અહીંયા અઠવાડિયાથી ખેડૂતોના જે ત્રીજો કે ચોથો ક્રોપ કે બીજો ને ત્રીજો ક્રોપ કે એમાં જે કેળો 15-20 દિવસ મહિનાની અંદર કપાવાની હોય એ ભારે વજનના કારણે એવી પવનના ભારે વરસાદના કારણે પડી ગઈ છે। તો આજે એની મુલાકાત માટે આવ્યા છે। તંત્રના લોકો હજુ સુધી આવ્યા નથી। મેં એમને ફોનથી વાત કરી કે ભાઈ વરસાદ હોય કે ના હોય પણ તાત્કાલિક આનું સર્વે કરો, કારણ કે એક વખત સર્વે થઈ ગયા પછી ખેડૂતને એ સાફસૂફ કરતા ફાવે। તો જિલ્લાના અને તાલુકાના જે આની સાથે જોડાયેલા અધિકારીઓને મેં અહીંયાથી ફોનથી મેસેજથી જાણ કરી કે તાત્કાલિક સર્વે કરો અને જે પણ સરકારમાંથી જે સહાય મળે છે એ સહાય ઝડપથી એમને ખેડૂતોને મળે એ રીતના રજૂઆત કરી છે। આખા ભરૂચ જિલ્લામાં જ આ પ્રકારના જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતોને પૂરેપૂરું નુકસાની મળે એના માટે સરકારમાં અમે રજૂઆત કરીશું। મારું નામ ધીરેન્દ્રકુમાર ભાનુભાઈ દેસાઈ, ગામ પણેથા, તાલુકો ઝઘડિયા। 7 દિવસ પહેલા જે પવન અને વરસાદ આવ્યો એમાં અમારા વિસ્તારમાં કેળના પાકને ભારે નુકસાન થયું અને એની રજૂઆત અમે અમારા લોકસભાના જે ઉમેદવાર છે શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ એમને જાણ કરી। એવો આજરોજ અમારા ખેતરોમાં જાતે સ્થળ રૂબરૂ મુલાકાત લઈ અને નુકસાનીનો માહિતી મેળવી અને એમને સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી, તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી દરેકને ફોનથી ચર્ચા કરી અને જરૂરી પગલાં લેવા માટે એમને સૂચનો કર્યા।